નમસ્કાર મિત્રો, સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં. અને આજે મિત્રો આપણે જીરું, મગફળી, તલ, ધાણા, કપાસ, મગ, અડદ વગેરે જેવા 11 જેટલા પાકોના આપણે મિત્રો બજાર ભાવ જોવાના છે. પણ તે પહેલાં મિત્રો, જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. સૌપ્રથમ મિત્રો આપણે જીરુંના બજાર ભાવ જોઈએ. તો ગોંડલમાં મિત્રો જીરુંના નીચા ભાવ રહ્યા 3,500 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 5,171 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં જીરુંના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 4,450 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 5,094 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં જીરુંના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 4,800 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 4,801 રૂપિયો. ત્યારબાદ મિત્રો આપણે જસદણમાં જીરુંના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 4,500 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 5,000 પૂરા. ત્યારબાદ મિત્રો આપણે ઊંઝાની વાત કરી તો નીચા ભાવ રહ્યા 4,100 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 5,300 રૂપિયા. હવે મિત્રો આપણે મગફળીના બજાર ભાવ જોશું. તો રાજકોટમાં મિત્રો મગફળીના નીચા ભાવ રહ્યા 1,130 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1,330 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે જામ જોધપુરની વાત કરી તો નીચા ભાવ રહ્યા 1,000 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1,251 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1,090 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1,174 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે જેતપુરમાં મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 900 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1,241 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે હળવદની વાત કરી તો નીચા ભાવ રહ્યા 800 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1,195 રૂપિયા. હવે મિત્રો આપણે સફેદ તલના ભાવ જોશું. તો ગોંડલમાં મિત્રો સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1,700 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2,541 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે અમરેલીમાં તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1,425 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2,533 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે રાજકોટની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 2,250 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2,480 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે જામ જોધપુરમાં તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 2,150 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2,431 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે વિસનગરની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 1,800 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2,200 રૂપિયા. હવે મિત્રો આપણે ધાણાના બજાર ભાવ જોશું. તો રાજકોટમાં મિત્રો ધાણાના નીચા ભાવ રહ્યા 1,100 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1,409 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 776 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1,581 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે જેતપુરની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 1,011 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1,431 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1,200 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1,367 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે હળવદમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1,090 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1,342 રૂપિયા. હવે મિત્રો આપણે મગના બજાર ભાવ જોવાના છે. તો એમાં જૂનાગઢમાં મિત્રો મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1,260 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1,619 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1,400 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1,660 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે અમરેલીની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 1,483 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1,614 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે સાવરકુંડલામાં મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1,500 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1,574 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે જામ જોધપુરની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 1,500 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1,651 રૂપિયા. હવે મિત્રો આપણે કપાસના બજાર ભાવ જોશું. તો અમરેલીમાં મિત્રો કપાસના નીચા ભાવ રહ્યા 915 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1,580 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1,001 રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા 1,541 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1450 રૂપિયા
અને ઊંચા ભાવ રહ્યા 1584 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જામ જોધપુરની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 1400 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1576 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે રાજુલામાં કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1000 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1556 રૂપિયા। હવે મિત્રો આપણે ચણાના બજાર ભાવ જોશું તો જામનગરમાં મિત્રો ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1100 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1298 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ધોરાજીમાં ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 996 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1286 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ગોંડલની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 1101 રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા 1326 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1100 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1278 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1150 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1325 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે તુવેરના બજાર ભાવ જોવાના છે તો જામ જોધપુરમાં મિત્રો તુવેરના નીચા ભાવ રહ્યા 1850 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2291 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ગોંડલની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 1231 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2331 રૂપિયા। આપણે વિસાવદરમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1950 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2356 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જસદણમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1300 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1960 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1670 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2394 રૂપિયા। હવે મિત્રો આપણે વરિયાળીના બજાર ભાવ જોશું તો મિત્રો પાટણમાં વરિયાળીના નીચા ભાવ રહ્યા 1025 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1491 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં વરિયાળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1000 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1450 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે કપડવંજની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 1000 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2300 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ધાનેરામાં વરિયાળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1117 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1252 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે મહેસાણામાં વરિયાળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1317 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1318 રૂપિયા। હવે મિત્રો આપણે મેથીના બજાર ભાવ જોવાના છે તો ગોંડલમાં મિત્રો મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 951 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1191 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે રાજકોટની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 960 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1440 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જામનગરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1000 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1185 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે બોટાદમાં મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 835 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1155 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે વિસનગરમાં મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1051 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1061 રૂપિયા। હવે મિત્રો આપણે અડદના બજાર ભાવ જોવાના છે તો જૂનાગઢમાં મિત્રો અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1904 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1905 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1510 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1892 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે ગોંડલની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 1701 રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા 1881 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે વિસનગરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1650 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1856 રૂપિયા। ત્યારબાદ મિત્રો આપણે જસદણમાં અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1901 રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા 1991 રૂપિયા। તો આ હતા મિત્રો અલગ અલગ 11 જેટલા પાકોના બજાર ભાવ। વિડીયો મિત્રો તમને ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।